નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે એસઆઈ એકમની પાયાની 7 ભૌતિક રાશિ અને એસઆઈ પદ્ધતિમાં વપરાતા પૂર્વગો વિશે અભ્યાસ કરી ગયા અને તમે બધાએ એ યાદ પણ રાખી લીધું હશે. હવે આપણે આના ઉપર આધારિત અમુક દાખલા લઈએ. જેમ કે તમને કહેવામાં આવે કે 1 માઇક્રોમીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય. આમાં મીટર તમે જુઓ છો તે મીટર છે મૂળભૂત રાશિ છે અને આગળ જે માઇક્રો અને અહીંયા સેન્ટી આપેલું છે એ એસઆઈ પદ્ધતિમાં વપરાતા પૂર્વગો છે. તો 1 માઇક્રોમીટર બરાબર કેટલા સેન્ટીમીટર થશે એ આપણે શોધવું છે. એના માટે તમને આ ટેબલ આવડતું હોવું જોઈએ. તો સૌપ્રથમ આપણે અહીંયા લખીએ કે માઇક્રો અને સેન્ટીનો ગુણક કેટલો થશે એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો માઇક્રો છે તો તમારે અહીંયા ટેબલમાં જોવાનું છે કે માઇક્રો બરાબર એનો ગુણક કેટલો છે, તો 10⁻⁻6 છે. તો અત્યારે આપણે એમને લખી નાખીએ અહીંયા 10⁻⁻6 છે એ માઇક્રોનો ગુણક છે. ત્યારબાદ સેન્ટી છે તો સેન્ટીનો ગુણક કેટલો છે એ આમાં તમારે જોઈ લેવાનું છે. તો સેન્ટીનો ગુણક થશે 10⁻². તો અહીંયા આપણે લખીએ 10⁻². હવે આપણે થોડી શોર્ટ રીત અહીંયા જોઈએ છીએ. બાકી તો તમારે હજી આને કમ્પેર કરવા પડે મીટરને મીટર સાથે, પણ આપણે ડાયરેક્ટલી શોર્ટ રીત જોઈએ છીએ. તો સૌપ્રથમ અહીંયા માઇક્રોના તમે ગુણક અને સેન્ટીનો ગુણક લખ્યા પછી હવેના સ્ટેપમાં તમારે એની જે અહીંયા ઘાત છે એની સાઇન એની નિશાની છે એ બદલાવી દેવાની છે. તો અહીંયા આપણે લખીએ 10⁻⁻ છે તો અહીંયા તમારે 10⁻+6 કરી નાખવાના. 10⁻+6 અને અહીંયા માઇક્રોમીટર છે તો અહીંયા આપણે પાછળ લખી નાખીએ માઇક્રોમીટર બરાબર શું થશે. તો અહીંયા 10⁻⁻2 છે તો તમારે ત્યાં +2 કરી નાખવાનું, +2 અને પાછળ સેન્ટીમીટરને આપણે સંજ્ઞામાં cm વડે દર્શાવીશું. તો આપણને એક સંબંધ મળી જશે 10⁻+6 માઇક્રોમીટર બરાબર 10⁻+2 સેન્ટીમીટર થશે. એ કઈ રીતે આવ્યો? ફરીથી એક વખત માઇક્રોનો ગુણક લખવાનો અને અહીંયા સેન્ટીનો ગુણક લખવાનો. ત્યારબાદ તમારે એનો આ બંને વચ્ચે સંબંધ મેળવવા માટે અહીંયા પ્લસ માઇનસ છે તો પ્લસ કરવાનું, અહીંયા માઇનસ છે તો પ્લસ. ટૂંકમાં જે અહીંયા પ્લસ હોત તો અહીંયા માઇનસ થાત. એટલે તમારે જે અહીંયા નિશાની હોય એનાથી અહીંયા વિરુદ્ધ નિશાની એની ઘાતમાં મૂકી દેવાની થશે. હવે આપણને એક સંબંધ મળી ગયો 10⁻+6 માઇક્રોમીટર બરાબર 10⁻+2 સેન્ટીમીટર. આટલું થશે. તો આપણને કીધું છે 1 માઇક્રોમીટર બરાબર કેટલું થાય. તો અહીંયા આપણે લખીએ 10⁻+6 માઇક્રોમીટર બરાબર 10⁻2 સેન્ટીમીટર. તો 1 માઇક્રોમીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? આપણે ત્રિરાશિ મૂકીએ છીએ. ત્રિરાશિ માટે તમને ખ્યાલ છે આ 1 અને 10⁻2 તમારે ગુણાકાર કરવાનો થશે. 10⁻2 એના છેદમાં 10⁻+6. ચાલો આનું સાદુરૂપ આપીએ એટલે તમને ખ્યાલ છે જે છેદ છે ને આપણે અંશમાં લઈ જઈએ તેની ઘાત જે છે એનાથી વિરુદ્ધ થઈ જશે. +6 છે તો ઉપર જશે તો -6 થશે. તો 1 ગુણ્યા 10⁻2 ગુણ્યા આ 6 ને આપણે ઉપર જવા દેશું 10⁻6 તો એ માઇનસ થશે 10⁻⁻6. હવે 1નો અહીંયા તમે આની સાથે ગુણાકાર કરશો તો એનો જવાબ એ જ મળવાનો છે. એટલે આપણે 1ને અત્યારે અવગણી નાખીએ તો અહીંયા 2 10⁻2 ગુણ્યા 10⁻⁻6. તો અહીંયા ગુણાકારમાં જે આધાર સમાન હોય તો ઘાતનો સરવાળો આપણે કરીએ છીએ. તો 6 -6 + 2 કરશું એટલે બાદબાકી કરશું. 6 માંથી 2 જશે એટલે અહીંયા આપણને મળશે 10⁻⁻4 અને એકમ આવશે સેન્ટીમીટર. તો 1 માઇક્રોમીટર બરાબર 10⁻⁻4 સેન્ટીમીટર થાય. આપણને જવાબ મળશે. હવે અહીંયા સેન્ટીમીટર એકમ કેમ આવ્યું એ જાણવું હોય તો અહીંયા તમારે આ 10⁻2 છે એનો અહીંયા એકમ લખી શકો, અહીંયા સેન્ટીમીટર. ત્યારબાદ અહીંયા માઇક્રોમીટર છે તો એનો એકમ અહીંયા આવશે માઇક્રોમીટર અને 1 છે એનો એકમ અહીંયા આવશે માઇક્રોમીટર. તો આ માઇક્રોમીટર છે એ કેન્સલ થશે તો વધશે પાછળ સેન્ટીમીટર. તો આ રીતે તમે છે દાખલો ગણી શકો છો. તો આનો જવાબ અહીંયા આપણને મળી જશે 10⁻⁻4 સેન્ટીમીટર. ચાલો એ જ રીતે હવે આપણે બીજો દાખલો લઈએ. 1 મિલીગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ થાય. તો એ આપણે મેળવવાના છે કે 1 મિલીગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ થશે.
એ જાણવા માટે ફરીથી તમારે આગળ અહીંયા સ્મોલ એમ છે તો તમને ખ્યાલ હોવો જોઈએ. સ્મોલ એમ એટલે મિલીનો થશે ને મિલીનો ગુણક છે 10⁻³ છે. તો સૌપ્રથમ અહીંયા આપણે લખી નાખીએ 10⁻³ અને કિલોગ્રામમાં અહીંયા કિલો પૂર્વક છે. તમે જોવો છો અહીંયા કિલો છે એનો ગુણક થશે 10⁻+3. તો અહીંયા આપણે લખીએ 10⁻+3. ચલો હવેના સ્ટેપમાં તમને ખ્યાલ હોવો જોઈએ કે અહીંયા આપણે બંનેની ઘાત છે એ પ્લસ હોય તો માઇનસ ને માઇનસ હોય તો પ્લસ કરવાની થશે. તો 10⁻³ છે તો એ અહીંયા +3 થશે. એકમ અહીંયા પાછળ એનો લખી નાખવાનો મિલીગ્રામ બરાબર અહીંયા +3 છે તો એ -3 થશે અને એનો એકમ પાછળ અહીંયા લખી નાખીએ કિલોગ્રામ. એટલે આપણને એક સંબંધ મળી ગયો કે 10⁻³ મિલીગ્રામ બરાબર 10⁻³ કિલોગ્રામ થશે. તો હવે આપણને કીધું છે તો 1 મિલીગ્રામ બરાબર કેટલા? તો અહીંયા લખવાનું છે તમારે તો 1 મિલીગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ થશે? તો આપણી ત્રિરાશિ બની ગઈ. આ બંનેનો તમારે ગુણાકાર કરવાનો 1 × 10⁻³ આ બંનેનો ગુણાકાર છેદમાં જશે 10⁻+3. એટલે હવે આ છેદ છે એ અંશમાં જશે. તો અહીંયા 1 × 10⁻³ આ +3 છે એ ઉપર જશે એટલે -3 થશે એટલે 10⁻³ ચલો ફરીથી એક વખત અહીંયા બંનેની ત્રિરાશિમાં 1 × 10⁻³ આ બંનેનો ગુણાકાર કરીએ છીએ. અહીંયા 10⁻³ છે અહીંયા છેદમાં જશે. હવે અહીંયા 10⁻+3 છે ને આપણે અંશમાં જવા દેશું એટલે 10⁻³ થશે. તો હવે અહીંયા આધાર સમાન છે તો ઘાતનો સરવાળો થશે તો -3 ને -3 એટલે -6 થશે. તો 10⁻6 અને એકમ આવશે કિલોગ્રામ. અહીંયા કેના બરાબર આવ્યું હતું તો 1 મિલીગ્રામ. તો આપણને જવાબ મળી ગયો 1 મિલીગ્રામ બરાબર 10⁻6 કિલોગ્રામ. તો આ જ રીતે તમને કોઈ પણ આવો દાખલો આપવામાં આવે તો તમે આ રીતે ગણી શકો છો. ખાસ એક અહીંયા યાદ રાખજો, અહીંયા સાઇન છે તમારે બદલાવી પડશે. આ થોડી શોર્ટ રીત છે એટલે આ ભૂલવાનું નથી. અહીંયા ઘાતની અહીંયા નિશાની હોય એનાથી અહીંયા વિરુદ્ધ નિશાની કરી નાખવાની છે. અહીંયા પ્લસ છે તો અહીંયા માઇનસ ને માઇનસ છે તો પ્લસ. ચાલો હવે આપણે અમુક મૂળભૂત રાશિ અને અમુક ઉપજાવેલ એકમ વિશે અભ્યાસ કરીએ. તો એમાં આપણે સૌપ્રથમ દળ અને વજન વિશે અભ્યાસ કરીએ. તો કેને દળ કહેવાય અને કેને વજન કહેવાય એના વિશે અભ્યાસ કરીએ. તો દળ તો આપણે આગળ ઉપર મૂળભૂત રાશિ છે, તમને ખ્યાલ છે. દળ છે મૂળભૂત રાશિ છે એટલે આપણે પાયાની 7 રાશિ જોઈતી એમાંની એક આ દળ છે. તો એ દળ છે એની સંજ્ઞા શું છે? તો તમને ખ્યાલ છે દળને આપણે સ્મોલ m વડે દર્શાવીએ છીએ. તો દળ કેને કહેવાય? સૌપ્રથમ તો આપણી પાસે કોઈ પણ એક પદાર્થ છે, માનો કે લોખંડનો ગોળો છે. આપણી પાસે આ એક લોખંડનો ગોળો છે. તો તમને ખબર છે એ સંપૂર્ણ લોખંડથી ભરાયેલો છે. તો આની અંદર જે જથ્થો સમાયેલો છે એ લોખંડનો હશે. અંદર જે જથ્થો રહેલો છે એ લોખંડનો છે. તો અહીંયા આપણે એની વ્યાખ્યા લઈએ કે પદાર્થમાં રહેલ દ્રવ્યના જથ્થાને. હવે આમાં જે દ્રવ્ય આપણી પાસે આ ગોળો છે એની અંદર દ્રવ્ય કયું રહેલું છે? તો લોખંડ છે. તો એ લોખંડનો જે જથ્થો છે એટલે કે દ્રવ્યનો જે જથ્થો છે એ જથ્થાને આપણે દળ કહેશું. ફરીથી કોઈ પણ પદાર્થમાં રહેલ દ્રવ્યના જથ્થાને દળ કહેવામાં આવે છે. એની અંદર જે જથ્થો જે પદાર્થનો રહેલો હોય એને આપણે એનું દળ કહેશું. અને દળનો SI એકમ એ કિલોગ્રામ છે, તમને ખ્યાલ છે. એને આપણે ઇંગ્લિશમાં સ્મોલ kg વડે દર્શાવીએ છીએ. અને એ યાદ રાખજો દળ છે મૂળભૂત રાશિ છે. હવે આપણે દળ માપવું હોય તો એ શેમાં માપવામાં આવે છે? તો દળ છે એ ભૌતિક તુલા, જેને આપણે વૈશ્લેષિક તુલા અહીંયા કહેશું, વૈશ્લેષિક તુલા વડે માપવામાં આવે છે. તો વૈશ્લેષિક તુલા એટલે કે એક પ્રકારના ત્રાજવા છે, પરંતુ એ થોડા કહી શકાય કે બંધ પેટીમાં હોય છે અને એની એક્યુરેસી એ વધારે હોય છે.
તો એની આકૃતિ તમે પાઠ્યપુસ્તકમાં તમને આપેલી છે, પેજ નંબર 6 ઉપર આકૃતિ 1.5 છે. એ વૈશ્લેષિક તુલાની એટલે કે ત્રાજવા છે. એની મદદથી આપણે દળ એટલે કે ત્રાજવાની મદદથી આપણે દળ છે એ માપી શકીએ છીએ. હવે આપણે વજનની વાત કરીએ તો વજન શું છે? તો અહીંયા આપણે આ જ જે લોખંડનો ગોળો છે એને આપણે એક હૂક વડે અહીંયા લટકાડીએ. આ લોખંડનો ગોળો છે એને આપણે લટકાવવાનો છે ઉપર. તો એ ગોળો છે એ અહીંયા તમને ખબર છે આ સપાટી છે, માનો કે આપણે નીચે પૃથ્વીની સપાટી છે અને અહીંયા પૃથ્વી છે તો અહીંયા એનું ગુરુત્વાકર્ષણ બળ હશે. તો આ જે લોખંડનો ગોળો છે એ નીચેની તરફ તમને ખ્યાલ છે ખેંચાયેલો રહેશે. તમે ગોળાને મૂકી દેશો તે તરત નીચે આવશે. તો નીચે કેમ આવે છે? કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે એ આ ગોળાને પોતાની તરફ પૃથ્વીની તરફ ખેંચી રાખે છે. તો આ ગોળા ઉપર જે ગુરુત્વાકર્ષણ બળ લાગશે એને આપણે એ પદાર્થનું વજન કહેશું. તો પદાર્થનું વજન કેને કહી શકાય? તો આપણે અહીંયા લખીએ પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને વજન કહેવામાં આવે છે. યાદ રાખજો, વજન ને દળમાં શું ફેરફાર છે? તો એની અંદર માત્ર જે દ્રવ્યનો જે જથ્થો છે એ માત્ર જથ્થાને આપણે દળ કહેશું, પણ એ જથ્થો છે એને પૃથ્વી જે ખેંચે છે ગુરુત્વાકર્ષણ બળ વડે, એટલે એના ઉપર જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગશે ને એ એનું વજન થશે. તો એનું સૂત્ર પણ તમને ખ્યાલ છે, આગળ ઉપર તમારે આવી ગયું હશે. વજનની સંજ્ઞા W થશે, વેઇટ ઉપરથી W=mg. આવું સૂત્ર છે વજનનું. m એટલે એ આ જે ગોળો છે એનું દળ અને g એ ગુરુત્વ પ્રવેગ છે. તો ગુરુત્વ પ્રવેગ છે એ જુદી જુદી જગ્યાએ જુદો જુદો હશે, તમને ખ્યાલ છે. હવે આ બંનેમાં તફાવત શું છે? તો દળ છે એ બધી જ જગ્યાએ અચળ રહેશે. દળ બધી જ જગ્યાએ અચળ રહેશે, જ્યારે વજન છે એ ગુરુત્વાકર્ષણ બળ ઉપર આધારિત છે. તો અહીંયા માનો કે ગુરુત્વાકર્ષણ બળ વધારે હોય તો ચંદ્ર ઉપર ગુરુત્વાકર્ષણ બળ તમને ખ્યાલ છે કે ખૂબ ઓછું છે, તો ત્યાં એનું વજન છે ઘટી જશે. તો વજન છે ગુરુત્વાકર્ષણ બળ ઉપર આધારિત હોવાથી એ બદલાશે. ગુરુત્વાકર્ષણ બળ છે એ બદલે એટલે કે જીની વેલ્યુ બદલશે એટલે વજન છે બદલશે. તો આ બધી જ જગ્યાએ અચળ નથી. યાદ રાખજો, વજન છે એ બધી જ જગ્યાએ અચળ હોતું નથી. ચંદ્ર ઉપર તમે આ ગોળો છે, માનો કે આનું વજન છે 1 કિલોગ્રામ છે, એનું દળ છે 1 કિલોગ્રામ છે. તો ચંદ્ર ઉપર જઈ અને તમે એનું દળ માપશો તો એ પણ 1 કિલોગ્રામ જ આવશે. જ્યારે એનું વજન અહીંયા જેટલું મળશે તમને એમ ગુણ્યા 1 કિલોગ્રામ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ કરશો તો જે છે એના કરતાં ચંદ્ર ઉપર ઓછું આવશે, કારણ કે ચંદ્ર ઉપર ગુરુત્વાકર્ષણ બળ ઓછું છે. તો જુદી જુદી જગ્યાએ વજન સરખું હોતું નથી, એટલે કે અચળ નથી, જ્યારે દળ બધી જગ્યાએ અચળ જોવા મળે છે. હવે અહીંયા આપણે વાત કરી દળનો SI એકમ કિલોગ્રામ છે. તો 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થશે? તમને ખ્યાલ છે 1000 ગ્રામ થાય. તો કિલોગ્રામ છે મોટો એકમ છે ને ગ્રામ છે એનાથી નાનો એકમ છે. તો આ વજન છે એનો દળ છે એનો નાનો એકમ જે ગ્રામ છે એનો ઉપયોગ જનરલી રાસાયણિક પ્રક્રિયામાં થાય છે. રાસાયણિક પ્રક્રિયામાં રસાયણનો નાનો જથ્થો જ્યારે લેવામાં આવે ત્યારે આ એના નાના એકમ ગ્રામ કે મિલીગ્રામનો ઉપયોગ થાય છે. ત્યારે કિલોમાં લેવામાં આવતું નથી, કારણ કે રાસાયણિક પ્રક્રિયા જે પ્રયોગ કરવામાં આવે, પ્રયોગ એટલે અખતરા કરવામાં આવે જ્યારે, ત્યારે કોઈ પણ નાની વેલ્યુ લેવામાં આવે છે. ગ્રામમાં કોઈ પણ કેમિકલ લેવામાં આવે છે, ડાયરેક્ટ તમે કિલોગ્રામમાં લેશો તો વધારે પ્રમાણમાં, કેમ કે આપણે પ્રયોગ કરતા હોય તો વેસ્ટેજ જશે, તો વધારે ખર્ચ થશે. એટલા માટે નાનો એકમ હંમેશા ઉપયોગમાં લેવામાં આવે છે રાસાયણિક પ્રક્રિયામાં. ચલો હવે આપણે
કદ વિશે અભ્યાસ કરીએ. તમને ખ્યાલ છે આગળ ઉપર તમે કોષ્ટક ભણી ગયા છો, ભૌતિક રાશિ છે એના પાયાના 7 એકમો. તો એ 7 એકમમાં આપણે જે ભણી ગયા છે મૂળભૂત 7 રાશિ, એમાં ક્યાંય કદનો સમાવેશ થતો નથી. એટલે કદ છે એ ઉપજાવેલ એકમ છે. યાદ રાખજો, આ મૂળભૂત એકમ નથી, આ ઉપજાવેલ છે. ઉપજાવેલ રાશિ છે. હવે આ કદ છે એનો એકમ શું થશે? તો આપણે કદ માપવું છે, તો એનું એસઆઈ એકમ પ્રમાણે આપણે કદનો એસઆઈ એકમ લઈએ. એ શું થશે? તો અહીંયા આપણે એક પાત્ર દર્શાવીએ. એક આપણે એવો સમઘન લેવાનો છે. આ સમઘન છે માનો કે, અને એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું 1 મીટર છે. 1 મીટર લંબાઈ, 1 મીટર પહોળાઈ, 1 મીટર અને ઊંચાઈ 1 મીટર. તો આપણે સૌપ્રથમ આનું કદ જો માપવું હોય એટલે તમને ખ્યાલ છે એનું ઘનફળ આપણે માપીએ કે એની અંદર કેટલું પાણી સમાઈ શકે. આવડો જો ટાંકો હોય 1 મીટર બાય 1 મીટર બાય 1 મીટરનો, તો એનું કદ શું થશે? તો એનું કદ બરાબર તમને ખ્યાલ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો લંબાઈ કેટલી છે? તો 1 મીટર, પહોળાઈ પણ 1 મીટર છે અને ઊંચાઈ પણ 1 મીટર છે. તો આનો ગુણાકાર કરશો તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 1, અને મીટર ગુણ્યા મીટર એટલે મીટર ક્યુબ. તો અહીંયા કદનો એકમ મીટર ક્યુબ થશે. એસઆઈ એકમમાં લંબાઈ છે એનો એકમ મીટર છે, તો અહીંયા આપણે લખી શકીએ કદનો એકમ થશે બરાબર અહીંયા લંબાઈ નો ઘન. અહીંયા તમે જુઓ છો લંબાઈ જે એકમમાં માપવામાં આવે છે એ તમારે લેવાનો થશે. તો અહીંયા આપણે લખીએ કે એનો એકમ જો લંબાઈ મીટર, કેમ કે એસઆઈ એકમ છે તો લંબાઈ મીટરમાં માપવામાં આવે છે, તો મીટર ઘન થશે. મીટર ક્યુબ એનો એસઆઈ એકમ થશે, યાદ રાખજો. ત્યારબાદ આ એકમ છે બહુ મોટો છે, તો આનાથી નાના એકમનો પણ ઉપયોગ થશે. કદ માપવા માટે બીજા નાના એકમ છે એ પણ આપણે લઈએ. તો અહીંયા મીટર ક્યુબ છે એની જગ્યાએ તમે સેન્ટીમીટર ક્યુબનો પણ ઉપયોગ કરી શકો છો. મીટરથી નાનો સેન્ટીમીટર, જો લંબાઈ પહોળાઈ ઊંચાઈ સેન્ટીમીટરમાં લેવામાં આવે તો સેન્ટીમીટર ક્યુબ થશે. હવે એ જ રીતે વ્યવહારમાં એક કદ માપવા માટેનો એક બીજો એકમ છે કે જે એસઆઈ એકમ નથી છતાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તો વ્યવહારમાં વપરાતો એકમ તમને ખ્યાલ છે લીટર છે, અને એની સંજ્ઞા કેપિટલ એલ છે. તો આ લીટર છે એ વ્યવહારમાં વપરાતો બહુ પ્રચલિત એકમ છે. કદ માપવા માટેનો એકમ લીટર, પરંતુ આ લીટર છે એ એસઆઈ એકમ નથી, યાદ રાખજો. એસઆઈ એકમ તો કદનો થશે મીટર ક્યુબ થશે. સેન્ટીમીટર ક્યુબ પણ પાછો એસઆઈ એકમ નથી, એ તો માત્ર નાનો એકમ છે. તો એસઆઈ એકમ ફક્ત આવશે મીટર ક્યુબ, અને આ લીટર છે એ વ્યવહારમાં વપરાય છે સામાન્ય રીતે, પરંતુ એસઆઈ એકમ નથી. હવે આપણે આના થોડાક સંબંધ વિશે વાત કરીએ કે કદ છે એની આપણે બીજા એકમ સાથે થોડુંક કમ્પેરિઝન કરીએ તો તમને ખ્યાલ જ છે કે 1 લીટર બરાબર 1000 ml થશે, એટલે કે મિલી, 1000 મિલી થાય છે. આ તમને ખ્યાલ જ છે. 1 લીટર બરાબર 1000 ml થશે. હવે આપણે બીજું સેન્ટીમીટર ક્યુબ અને ડેસીમીટર ક્યુબ વિશે આપણે સંબંધ મેળવવાનો છે. તો એ તમને આગળ ઉપર આપણે જે દાખલો ભણી ગયા એના ઉપરથી તમે એક આ સંબંધ મેળવી શકો કે 1 ડેસીમીટર બરાબર કેટલા સેન્ટીમીટર થશે. તો એ તમે ગણતરી કરશો તો અહીંયા તમારે 10 જવાબ આવશે કે 1 ડેસીમીટર બરાબર 10 સેન્ટીમીટર થાય. તો એના આધારે તમે ફરીથી બીજી ગણતરી પણ કરી શકો છો. એના પહેલાં આપણે મિલી અને સેન્ટીમીટર વચ્ચેનો સંબંધ લઈએ. ચાલો, 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર ખાલી જગ્યા ml કેટલા મિલીલીટર થાય. તો એના માટે તમારે શું કરવાનું છે? તો અહીંયા આપણે એક આકૃતિ દોરીએ નાની, કે આ લંબાઈ પહોળાઈ ઊંચાઈ ધરાવતો એક ક્યુબ છે
એ 1 સેન્ટીમીટર લંબાઈ, 1 સેન્ટીમીટર પહોળાઈ અને 1 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતો એક ક્યુબ, એક સમઘન છે. આની અંદર આપણે તો આનું ઘનફળ કેટલું થશે તમને ખ્યાલ છે, 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 1 સેન્ટીમીટર ક્યુબ આટલું થશે. તો એની અંદર તમારે પાણી નાખવાનું છે આવડા સમઘનની અંદર. તો પાણી એડ કરશો તો એ પાણી એની અંદર કેટલું સમાશે, તો 1 સમાશે 1 ml મિલી લીટર. તો એનો સંબંધ થયો કે 1 સેન્ટીમીટર ક્યુબ જેવડો સમઘન છે એની અંદર કેટલું પ્રવાહી સમાશે, આ તો 1 ml સમાય છે. તો એનો સંબંધ થશે 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 ml. હવે અહીંયા આપણે એક ફરીથી આ ત્રણેય વચ્ચેનો સંબંધ લઈએ. 1 લીટરની સંજ્ઞા L બરાબર તમને ખ્યાલ છે 1000 ml થશે. હવે ml અને સેન્ટીમીટર ક્યુબ વચ્ચેનો સંબંધ 1 છે, એટલે કે જેટલા ml હશે એટલા જ સેન્ટીમીટર ક્યુબ. તો 1 ml તો 1 સેન્ટીમીટર ક્યુબ. તો અહીંયા આપણે લખી શકીએ આપણી પાસે 1000 ml છે, તો બરાબર શું થવું જોઈએ, 1000 સેન્ટીમીટર ક્યુબ. ચાલો 1 લીટર બરાબર 1000 ml અને 1000 ml એટલે 1 સેન્ટીમીટર ક્યુબ થશે. હવે સેન્ટીમીટર ક્યુબ અને આપણે ડેસીમીટર વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. તો 1 ડેસીમીટર બરાબર 10 સેન્ટીમીટર થશે. તો હવે આપણે અહીંયા વાત કરીએ કે એની આખી કેલ્ક્યુલેશન કરીએ, સંબંધ લઈએ અહીંયા 10 સેન્ટીમીટર. ચાલો 10 સેન્ટીમીટર બરાબર 1 ડેસીમીટર થશે. હવે આપણે અહીંયા 1000 સેન્ટીમીટર કરવા છે, તો અહીંયા તમારે 10 છે એનો 3 વખત ગુણાકાર કરવાનો થશે. એટલે કે 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર. એટલે ડાબી બાજુએ તમે જે વેલ્યુ છે એનો 3 વખત ગુણાકાર કર્યો, તો બરાબરની જમણી બાજુએ છે એનો પણ 3 વખત ગુણાકાર કરવાનો. 1 ડેસીમીટર ગુણ્યા 1 ડેસીમીટર ગુણ્યા 1 ડેસીમીટર. તો અહીંયા 10 દાણ 100 દાણ 1000 થશે. તો અહીંયા 1000 સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર ક્યુબ. એ જ રીતે અહીંયા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 1 અને ડેસીમીટર ગુણ્યા ડેસીમીટર ગુણ્યા ડેસીમીટર એટલે ડેસીમીટર ક્યુબ થશે. તો અહીંયા આપણને સંબંધ મળ્યો 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 ડેસીમીટર ક્યુબ. એ આપણે આના ઉપરથી મેળવ્યો છે. 10 સેન્ટીમીટર બરાબર 1 ડેસીમીટર થાય તો બંને બાજુએ આપણે જે ફેરફાર કરીએ એ સમાન થવો જોઈએ. તો 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 ડેસીમીટર, તો અહીંયા છે જ 1000 સેન્ટીમીટર ક્યુબ, તો એના બરાબર હું અહીંયાથી આ લખી શકું 1 ડેસીમીટર ક્યુબ. તો આ તમારે યાદ રાખવાનું છે. આ કદનો બધા એકમ સાથેનો સંબંધ 1 લીટર બરાબર 1000 ml બરાબર થશે 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 ડેસીમીટર ક્યુબ. તમને એમ પૂછવામાં આવે 1 લીટર બરાબર કેટલા ડેસીમીટર ક્યુબ થશે, તો ડાયરેક્ટ અહીંયા 1 લીટર બરાબર જ આ બધું છે, તો અહીંયા 1 ડેસીમીટર ક્યુબ છે, તો 1 લીટર બરાબર 1 ડેસીમીટર ક્યુબ થશે. હવે ત્યારબાદ આપણે વાત કરીએ તો જે કદ માપવામાં આવે છે એના માટેના કયા કયા સાધન છે એની વાત કરીએ. તો પ્રયોગશાળામાં આપણે દ્રાવણનું કદ માપવું હોય, કદ માટે પ્રયોગશાળાની અંદર ઉપયોગ કરવામાં આવે છે અંકિત નળાકાર. ત્યારબાદ બ્યુરેટ, પીપેટ, આવા ઘણા બધા સાધનો છે કે એની મદદથી આપણે કદ માપી શકીએ છીએ. આ ઉપરાંત તમારે જો ચોક્કસ પ્રકારનું દ્રાવણ બનાવવું હોય યોગ્ય સાંદ્રતાવાળું, તેના માટે કદ માપક ફ્લાસ્કનો ઉપયોગ થશે. તો આ બધા જે સાધનો છે એ તમને પાઠ્યપુસ્તકમાં એની આકૃતિ આપેલી છે, તમે જોઈ શકો છો. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 7 ઉપર આકૃતિ છે, 1.7 આકૃતિ છે. એમાં તમને બ્યુરેટ, પીપેટ કેવી છે, અંકિત નળાકાર કેવો છે અને કદ માપક ફ્લાસ્ક કેવો છે, આ બધું જ તમને આપેલું છે. તો એ તમે પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો. તો આ કદ છે એ ઉપજાવેલ એકમ છે, એનો એ રાશિ છે, મૂળભૂત રાશિ નથી, અને એનો એસઆઈ એકમ યાદ રાખજો અને આ સંબંધ પણ યાદ રાખજો. ચલો હવે આપણે અભ્યાસ કરીએ ઘનતા વિશે. તો આ ઘનતા છે એ પણ ઉપજાવેલ એકમ છે, એ કોઈ આગળ ઉપર આપણે મૂળભૂત રાશિ છે એમાં આવેલ નથી, એટલે યાદ રાખજો આ ઉપજાવેલ છે. ઉપજાવેલ એટલે કે એ કે આગળ ઉપર આપણે 7 જે મૂળભૂત રાશિ છે એમાં જે એકમ ન આવતો હોય, જે રાશિ ન આવતી હોય એ ઉપજાવેલ થશે.
હવે ઘનતા કેને કહેવાય એના માટે આપણે અહીંયા એક આકૃતિ દોરીએ. અહીંયા માનો કે એક આપણે સમઘન દોરવાનો છે. એ સમઘન છે એની અંદર આપણે કોઈ પણ પદાર્થ ભરીશું એટલે એકમ કદ અહીંયા લેવાનું થશે. એકમ કદ એટલે તમે 1 મીટર પણ લઈ શકો, 1 મીટર લંબાઈ, 1 મીટર પહોળાઈ અને 1 મીટર ઊંચાઈ. તો આનું કદ છે 1 મીટર ક્યુબ થશે. તો આને આપણે એકમ કદ કહેશું. એકમ કદ. એ જ રીતે તમે એનો નાનો એકમ 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર પણ લઈ શકો તો પણ આપણે એને એકમ કદ કહેશું. તો આ એકમ કદ છે એની અંદર તમારે આવું પાત્ર લેવાનું છે. એની અંદર તમારે કોઈ પણ પદાર્થ ભરવાનો છે. કોઈ પણ તમે પાણી ભરી શકો, પેટ્રોલ ભરી શકો, અથવા તો કોઈ પણ બીજો પાવડર ભરી શકો, અથવા તો લોખંડનો આવડો તમે ટુકડો લઈ શકો. તો એની અંદર કોઈ પણ દ્રવ્ય ભરવાનું. દ્રવ્ય તરીકે પાણી, લોખંડ કે કોઈ પણ ભરી શકો તમે. અહીંયા એવડો લોખંડ હોય તો એનો એવડો ટુકડો લેવાનો થશે. તે દ્રવ્ય ભરવાનું છે અને એ દ્રવ્યનો જથ્થો આમાં કેટલો સમાઈ શકે છે એ એની ઘનતા થશે. એટલે એકમ કદમાં રહેલા દ્રવ્યનો જે જથ્થો છે એને આપણે ઘનતા કહેશું. એટલે તમારે કોઈ પણની ઘનતા માપવા માટે આવડું એકમ કદ લઈ લેવાનું. એની અંદર કેટલો એનો વજન છે એ સમાઈ શકે છે એને આપણે એની ઘનતા કહેશું. તો એની વ્યાખ્યા લખીએ. એકમ કદમાં રહેલ અથવા તો સમાયેલ દ્રવ્યના જથ્થાને ઘનતા કહેવામાં આવે છે. એટલે કેટલું દળ છે એ સમાઈ શકે છે. તો એનું આપણે સૂત્ર લઈએ ઘનતાનું. તો ઘનતા બરાબર થશે દળના છેદમાં કદ. આ સૂત્ર યાદ રાખજો. ઘનતા બરાબર દળના છેદમાં કદ. એટલે કે કેટલું કદ, અહીંયા આપણે એકમ કદ લીધું છે એટલે છેદમાં એકમ કદ હોય તો 1, અને એની અંદર કેટલા ગ્રામ પદાર્થ છે અથવા તો કિલોગ્રામમાં લઈ શકો તમે. એનું દળ કેટલું સમાઈ શકે છે. તો એકમ કદ કોઈ પણ હોય એનું વજન કેટલું છે ને એને એની ઘનતા કહેશું. હવે ઘનતાનો આપણે એકમ મેળવવો છે. તો ઘનતાના એકમ માટે અહીંયા આપણે લખીએ ઘનતા નો SI એકમ બરાબર શું થશે? તો એના સૂત્ર ઉપરથી જ મળી જાય. ઉપર તમારે લખવાનું થશે દળ છે તો દળનો SI એકમ છેદમાં કદ છે તો કદનો SI એકમ લેવાનો. ચલો, દળનો SI એકમ તમને ખબર છે કિલોગ્રામ છે. ઉપર SI એકમની જગ્યાએ મૂકીએ કિલોગ્રામ છેદમાં કદનો SI એકમ આપણે ભણી ગયા છીએ મીટર ક્યુબ છે. ચાલો, તો ઘનતાનો SI એકમ થશે કિલોગ્રામ પર મીટર ક્યુબ. અથવા તો તમે આને આમ પણ લખી શકો છો. આ છેદમાં ન લખવું હોય તો કિલોગ્રામ અને મીટર આ ઘાત 3 ઉપર જશે એમની 3 ઘાત ઉપર જાય એટલે માઇનસ થશે એટલે કિલોગ્રામ પર મીટર ક્યુબ થશે. પરંતુ આ એકમ છે એ ઘણો બધો મોટો છે તો એના નાના એકમ પણ ઉપયોગમાં લેવામાં આવે છે. એ આપણે લઈએ તો કિલોગ્રામ છે એની જગ્યાએ તમે નાનો એકમ ગ્રામ મૂકી શકો. અહીંયા કિલોગ્રામની જગ્યાએ ગ્રામ અને મીટરની જગ્યાએ તમે સેન્ટીમીટર મૂકી શકો. તો ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ એનો એકમ થશે. કે એમાં દળ છે એ ગ્રામમાં લીધેલું છે અને કદ છે એ સેન્ટીમીટરમાં લીધેલું છે, સેન્ટીમીટર ક્યુબમાં. તો ઘનતાનું સૂત્ર અને એનો એકમ યાદ રાખી શકો છો તમે. હવે ફરીથી એક વખત હજી ઘનતામાં કોઈને કાંઈ ક્વેરી હોય તો ફરીથી જોઈ લઈએ. ઘનતા શું છે? તો જો લોખંડ હોય તો લોખંડનો તમારે 1 મીટર 1 મીટર 1 મીટર અથવા તો સેન્ટીમીટરમાં લેવાનો હોય તો 1 સેન્ટીમીટરનો તમારે ટુકડો લેવાનો લોખંડનો. આવડો જ ટુકડો કે લંબાઈ પહોળાઈ ઊંચાઈ કેટલી છે એ ટુકડો લઈને તમારે એનું વજન કરવાનું. તો એનું કદ છે એ અહીંયા છેદમાં મૂકવાનું. તો કદ 1 સેન્ટીમીટર ક્યુબ હોય ને એનું જેટલું વજન થશે એ ઉપર મૂકવાનું એટલે એની ઘનતા મળશે. હવે આપણે એક લઈએ પાણીની ઘનતા. પાણીની ઘનતા કેટલી છે એ જાણવું છે તો તમારે આ જ રીતે 1 સેન્ટીમીટર ક્યુબવાળું બોક્સ લેવાનું છે. 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર અને એની અંદર તમારે પાણી ભરવાનું અને એ પાણીનું વજન કેટલું છે ને દળ એ તમારે જાણવાનું છે. તો જો આવડું તમે પાત્ર લેશો અને એની અંદર પાણી ભરશો ને એ પાણીનું દળ તમારે માપવું છે ને તો એ દળ છે 1 ગ્રામ થશે. તો અહીં આપણે લખી શકીએ 1 ગ્રામ દળ કેટલું સમાય છે તો 1 ગ્રામ એના છેદમાં કદ છે
તો 1 ગ્રામ દળ છે એ કેટલી જગ્યા રોકે છે? તો 1 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર, એટલે 1 સેન્ટીમીટર ક્યુબ. તો અહીંયા 1/1 એટલે જવાબ તો 1 જ આવશે, અને એકમ થશે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ઉપર જશે એટલે -3. તો પાણીની ઘનતા આપણે 1 કહીએ છીએ, એટલે કે એનું જેટલું કદ હોય એટલું જ એનું વજન થશે. જ્યારે જુદા જુદા પદાર્થની ઘનતા અલગ અલગ હોય છે, લોખંડ, સોનું, ચાંદી, સોનાની ઘનતા ઘણી બધી વધારે છે, તો એની ઘનતા 1 કરતાં પણ વધુ જોવા મળે છે. ચલો હવે આપણે તાપમાન વિશે અભ્યાસ કરીએ. તો તાપમાન તમને ખ્યાલ છે, આગળ ઉપર આપણે 7 જે પાયાની ભૌતિક રાશિ હતી એમાં આનો સમાવેશ થાય છે, ઉષ્માગતિકીય તાપમાન. તો આ મૂળભૂત અથવા તો પાયાની ભૌતિક રાશિ છે. હવે તાપમાન છે એ મુખ્યત્વે 3 માપક્રમમાં માપવામાં આવે છે, એટલે કે જુદા જુદા માપક્રમ છે એના તાપમાન શેમાં માપવામાં આવે છે, એમાં મુખ્યત્વે 3 છે. તો એક પહેલું છે ડિગ્રી સેલ્સિયસ, જેને આમ ઉપર મીંડું અને અહીંયા કેપિટલ C વડે દર્શાવવામાં આવે છે, અને એને વાંચશું આપણે અંશ સેલ્સિયસ. ચલો, અંશ સેલ્સિયસ અથવા ઇંગ્લિશમાં કહેવું તો ડિગ્રી સેલ્સિયસ કહી શકાય. ત્યારબાદ બીજું છે એ ડિગ્રી અથવા તો અંશ અને કેપિટલ F, એટલે એને આપણે કહેશું અંશ ફેરનહીટ. અને ત્રીજો માપક્રમ છે એ કેપિટલ K, જે તમને ખ્યાલ છે આગળ ઉપર આપણે એકમ આવી ગયો છે K એટલે કેલ્વિન. તો આ 3 જુદા જુદા માપક્રમ છે. સામાન્ય રીતે તાપમાન છે ડિગ્રી સેલ્સિયસ અથવા અંશ સેલ્સિયસ, અંશ ફેરનહીટ અથવા તો કેલ્વિનમાં માપવામાં આવે છે, પરંતુ આમાંનો SI એકમ છે એ કેલ્વિન છે. કેલ્વિનની અંદર SI એકમ એનો કેલ્વિન થશે. હવે આપણે તમને ખ્યાલ છે તાપમાન માપવા માટે જુદા જુદા થર્મોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા તમને પાઠ્યપુસ્તકમાં પણ પેજ નંબર 7 ઉપર નીચેની આકૃતિ 1.8 આપેલી છે, એ તમે જોઈ શકો છો. તો થર્મોમીટરમાં અહીંયા નીચે પારો મર્ક્યુરી હોય છે, Hg, એ અહીંયા પાતળી એવી નળી હોય છે, એમાં મર્ક્યુરી છે પારો, એ ઉપર જશે એટલે તમને તાપમાન બતાવશે. તો એ જે સામાન્ય થર્મોમીટર છે એ જે ડિગ્રી સેલ્સિયસ ઉપર આધારિત છે, એમાં અહીંયા શરૂઆતમાં તમારે 0 ડિગ્રી સેલ્સિયસથી શરૂઆત થતી હોય છે, અને મેક્ઝિમમ એ તાપમાન કેટલું માપી શકે છે? તો 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એ માપી શકે છે. એટલે એની રેન્જ ઓછામાં ઓછું 0 ડિગ્રી અને વધુમાં વધુ 100 ડિગ્રી માપી શકે છે. તો શા માટે આ થર્મોમીટર છે એની રેન્જ 0 થી 100 ડિગ્રી સેલ્સિયસ સુધીની છે? તો એ આપણે લઈએ તો આ પાણી ઉપર આધારિત છે, કે અહીંયા મિનિમમ 0 ડિગ્રી છે, તો પાણીનું ઠાર બિંદુ છે. આ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણી છે એ બરફ બની જશે, એટલે મિનિમમ 0 ડિગ્રી સેલ્સિયસ છે, અને મેક્ઝિમમ 100 ડિગ્રી સેલ્સિયસ એટલા માટે છે કારણ કે 100 ડિગ્રી સેલ્સિયસ છે એ પાણીનું ઉત્કલન બિંદુ છે, એટલે કે પાણી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે છે. એટલે 0 થી 100 સુધીની આપણને રેન્જ આપેલી છે નોર્મલમાં. તો તમને પૂછે તો યાદ રાખજો, કારણ કે 0 છે એ પાણીનું ઠાર બિંદુ છે, અને 100 ડિગ્રી સેલ્સિયસ છે પાણીનું ઉત્કલન બિંદુ છે. એ જ રીતે આપણને જો ફેરનહીટ માપક્રમમાં થર્મોમીટર આપેલું હોય તો એની રેન્જ છે એ એમાં તમારે કન્વર્ટ કરવું પડશે ડિગ્રી સેલ્સિયસમાંથી ફેરનહીટમાં. તો જેમ ડિગ્રી સેલ્સિયસમાં 0 ડિગ્રી સેલ્સિયસથી 100 ડિગ્રી સેલ્સિયસ સુધીની રેન્જ હોય છે, એવા ફેરનહીટ થર્મોમીટર પણ આવે છે. એની રેન્જ છે એ 32 ડિગ્રી ફેરનહીટથી તમને 212 ડિગ્રી ફેરનહીટ છે, એની વચ્ચે આટલી રેન્જ હોય છે એની. એટલે અલગ અલગ પ્રકારના થર્મોમીટર છે, જે તમને ડિગ્રી સેલ્સિયસમાં થર્મોમીટર પણ અલગ હોય અને ફેરનહીટના પણ અલગ અલગ હોય છે. હવે એ તમને આ થર્મોમીટર છે એની આકૃતિ તમને આપેલી છે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 7 ઉપર 1.8 આકૃતિ છે, એ તમે જોઈ શકો છો. એમાં રેન્જ આપેલી છે, તમને માનવ શરીરનું ટેમ્પરેચર પણ આપેલું છે. તો માનવ શરીરનું તાપમાન તમને પૂછવામાં આવે તો નોર્મલી એ 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે,
અને ઓરડાનું તાપમાન કહીએ તો એ પણ તમને આપેલું છે 25 ડિગ્રી સેલ્સિયસ થશે. હવે આપણે લઈએ કે તાપમાન છે એના એક એકમમાંથી બીજા એકમમાં આપણે કન્વર્ટ કરવું છે તો એ કઈ રીતે કરી શકાય. તો આપણે આ બંને માપક્રમ એટલે કે ડિગ્રી સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચેનો સંબંધ લઈએ. એનું સૂત્ર કે ડિગ્રી ફેરનહીટ બરાબર 9/5 ગુણ્યા તમારે ડિગ્રી સેલ્સિયસ મૂકવાનું થશે અને પ્લસ 32. આ સૂત્ર છે યાદ રાખજો. આ સૂત્ર ડિગ્રી ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનો સંબંધ છે. તમને સેલ્સિયસ આપેલા હોય અને ફેરનહીટ મેળવવાનું કહે તો તમારે અહીંયા ડિગ્રી સેલ્સિયસની જગ્યાએ તમારે એની વેલ્યુ મૂકી દેવાની છે. માનો કે 37 ડિગ્રીને તમારે કન્વર્ટ કરવા છે તો ડિગ્રી સેલ્સિયસની જગ્યાએ 37 મૂકી દેવાનું. આ બંને ગુણાકારમાં છે યાદ રાખજો. 9 × 37/5 અને એમાં તમારે 32 છે એડ કરી દેવાના. તો આ રીતે તમે ડિગ્રી સેલ્સિયસ ઉપરથી ફેરનહીટ મેળવી શકો છો. અને એવી જ રીતે આપણે આ બંને વચ્ચેનો સંબંધ લઈએ ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેનો. ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ. તો એ કે એટલે કે કેલ્વિન એનું સૂત્ર થશે ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.15. તો આ સૂત્ર પણ યાદ રાખજો. એટલું જ અગત્યનું છે. આ ડિગ્રી સેલ્સિયસ જે તમને આપેલા હોય, માનો કે તમને એમ કહેશે કે 37 ડિગ્રી સેલ્સિયસ છે તો એ કેટલા કેલ્વિન થાય, તો આ 37 છે એ તમારે અહીંયા મૂકી દેવાના. 37 પ્લસ 273.15 એનો સરવાળો કરી નાખશો એટલે તમને કેલ્વિન મળશે. એટલે ટૂંકમાં ડિગ્રી સેલ્સિયસ છે એની અંદર તમારે 273.15 ઉમેરી દેવાના એટલે તમને કેલ્વિનમાં જવાબ મળશે. હવે એક બીજી વસ્તુ યાદ રાખજો કે અહીંયા ડિગ્રી સેલ્સિયસ છે તમે જુઓ છો કે 0 છે. તો સેલ્સિયસમાં માપક્રમ જે 0 છે એ શક્ય છે. એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ છે ને એ શક્ય છે, પરંતુ કેલ્વિન માપક્રમ છે, માપક્રમમાં અહીંયા એક જોઈ લઈએ 0 ડિગ્રી સેલ્સિયસ છે, ત્યારબાદ એનાથી નીચે એટલે આપણે હજી આગળ ઉપર લઈએ ઋણ મૂલ્ય આનું. 0 ડિગ્રી સેલ્સિયસ પછી એનું ઋણ મૂલ્ય છે એ શક્ય છે. એટલે માનો કે આમ લખીએ આપણે -20 ડિગ્રી સેલ્સિયસ તો એ શક્ય છે. આમાં 0 તો બંનેમાં શક્ય છે, પરંતુ ઋણ મૂલ્ય છે એ સેલ્સિયસમાં શક્ય છે, પરંતુ કેલ્વિન માપક્રમમાં ઋણ મૂલ્ય છે એ શક્ય નથી. કેમ શક્ય નથી એ આપણે લઈએ. તો અહીંયા માનો કે તમે 0 ડિગ્રી મૂકો છો અને ઓછામાં ઓછું ટેમ્પરેચર છે તમે અહીંયા -273 મૂકી દેશો. અહીંયા આપણે દાખલો પણ ગણી લઈએ કે બરાબર 0 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.15. અહીંયા હું મૂકું 273.15 ડિગ્રી સેલ્સિયસની જગ્યાએ અને પ્લસ 273.15 તો બરાબર અહીંયા 0 મળશે. તો કેલ્વિન તમને 0 મળે છે. તો 0 કેલ્વિન સુધી શક્ય છે, પરંતુ -1 કેલ્વિન કે 2 કેલ્વિન શક્ય નથી. એનું કારણ આપણે આગળ ઉપર પણ અભ્યાસ કરીશું. કારણ કે વાયુનું કદ છે એ -273.15 ડિગ્રી સેલ્સિયસ અથવા તો એને 0 કેલ્વિન કહેશું. તો એ પણ યાદ રાખજો, 0 કેલ્વિન બરાબર -273.15 ડિગ્રી સેલ્સિયસ થશે. તો આ તાપમાને વાયુનું કદ 0 સ્વીકારેલ છે. શૂન્ય સ્વીકારેલ છે, વાયુનું કદ 0 થાય છે. એ આપણે આગળ ઉપર આની થિયરી આવશે ત્યારે વધુ ડિટેલમાં અભ્યાસ કરીશું કે માઇનસમાં જવાથી વાયુનું કદનું મૂલ્ય ઋણ થઈ જાય. ઋણ વાયુનું કદ ક્યારેય હોતું નથી. એટલે સેલ્સિયસ મૂલ્ય છે એ ઋણમાં શક્ય છે, પરંતુ કેલ્વિન મૂલ્ય છે એ ઋણમાં શક્ય નથી.